રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો મિત્રો? મજામાં? અમે પણ ફર્સ્ટ ક્લાસ મજામાં. અને આજનો વિડીયો છે ને જોરદાર થવાનો છે અને ધમાકેદાર થવાનો છે. કારણ કે છે ને આજે આપણે જોવું કે દેશી ગોળ કેવી રીતના બને. દેશી ગોળ કેવી રીતના બને એ આજે આપણે જોવું. દાદા માણસોને ખબર ન હોય કે દેશી ગોળ ખાતા તો બધા હોય, પણ દેશી ગોળ બને એ કોઈને અમુકને ખબર હોય, પણ વધારે પડતા ન ખબર હોય. ગીર સાઈડ જે રહેતા હોય એનો ખ્યાલ હોય, બાકી બીજાને ખબર ન હોય કે દેશી ગોળ કેમ બને. તો આજે આપણે જોયું કે શેરડીમાંથી દેશી ગોળ કઈ રીતના બનાવે, એની કડાયું કેવી હોય ને કઈ રીતના બને ને એ બધું. ને અત્યારે આપણે પૂગ્યા છે એ સાસણ અને તાલાળાની વચ્ચે. જો ગાઢ જંગલ ફૂલ, બધા જો વાહનના વાહન ઓલું શું કહેવાય હાગના ને ઝાડવા છે, ફૂલ જંગલ છે ગાઢ. અહીંયા જો વન્ય જીવનું ને એવો બોર્ડ મારેલું છે ને. અહીંયા 30ની જ સ્પીડ રાખેલી છે, એમ લિમિટ કે 30ની સ્પીડથી જ રાખવાની. અને સીસીટીવી કેમેરા છે, નહીં તો પછી પહોંચાવી છે ઘેરે. તો ઢીંગુ પણ મારી હારે આવે છે. કેમનું જવું આપણે? ગોળ ભરવા જવું, પણ તારું ત્યાં શું કામ હોય? તું શું કામ આવે? ગોળ બહુ ભાવે. હે, ગોળ બહુ ભાવે. કેવો ગોળ ભાવે? ગોળ કેવો ભાવે તને? બહુ એને ગરમ ગોળ બહુ ભાવે, કારણ કે પેંડા જેવો હોય. દેશી ગોળ મજા જ આવે ખાવાની. તમે પણ ક્યારેક ખાજો. ને બીજું શું લઈ આવવાનું છે ત્યાંથી? શેરડી લઈ આવી છે અને રસ ખાવા માટે રસ લઈ આવવાનો. અને શેરડી બધાએ ખાઈ અમે, એમાંથી 10-8 એટલા શેરડી લઈ આવતા હોય. તો વિડીયો જોરદાર અને ધમાકેદાર થાય. અને જે આપણી ચેનલમાં નવા છે એ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ દબાવી દો, જેથી કરીને બધા અમારા વિડીયો તમને જોવા મળે. અને જે આપણી ચેનલમાં રેગ્યુલર છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરેલી છે, પણ લાઈક આપી દો અને અમારી ચેનલને સપોર્ટ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. હાલો તો અમે આગળ વધીએ. અને અત્યારે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો અમે તાલાળેથી કંઈક નાસ્તો લેવું ને જમશું. ભૂખ લાગી છે જોરદાર. અને ત્યાર પછી રાબડે પૂગીને આપણે જોવું કે ગોળ દેશી કેમ બને. આ બાજુ અમે બધા છે ને આજે ગોળ બનતો હોય ને એને રાબડો કહી. તમે શું કહેતા હોય? ઘણા સિસોડો કે રાબડો કે કારખાનું કે. હાલો તો હવે અમે આગળ નીકળીએ. આપણે હવે તાલાળા પૂગી ગયા છે અને અહીંથી હવે નાસ્તો લઈ લઈએ. ભૂખ લાગી તો સામે નાસ્તો મળે છે. હર્ષદ પાઉંભાજી, બાજુમાં તો ફેમસ ફરસાણ પાઉંભાજી, પુલાવ ને ચાઇનીઝ. ત્યાંથી થોડોક નાસ્તો કરી લઈને આગળ ક્યાંક નાસ્તો કરી લો. હવે તો આપણે નાસ્તો લઈ લીધો છે. હિતાનજી ખાવાય માંડી છે. સમોસા, પફ, ચટણી અને મંચુરિયન નૂડલ્સ. એટલું 3 વસ્તુ નાસ્તો લીધો છે. નાસ્તો કરીને હવે પછી આપણે ભાગીએ રાબડે. આપણે રાબડે પૂગી ગયા અને અહીંયા જોવો મદ્દા પડ્યા ભરાવામાં. આપણું નાનું પૂરી ગાડી કહેવાય. હવે તો આપણે મધુર રસમાં અંદર આવી ગયા છે. અને આ છે રાબડાનું બધું કારખાનું. આ બધી બધું ગોળ જ રાખે છે. અને આપણી ગાડી જો કમ્પ્લીટ ભરાઈ ગઈ પછી આપણે વિડીયો ચાલુ કર્યો છે. આ છે 4 કિલોના પેકિંગ, 4 કિલોના. આ 10 કિલોના. આમાં ગોળ આવે, આમાં ખાલી નાખે. અહીંયાથી આગળથી ગોળ બનીને આવે. પછી એમાંથી આ ડબલાના પેકિંગ 4 કિલો ને 10 કિલો 7 કિલો અને મોટા ડબ્બાના આ રીતનું આવે. આ ગોળ એકદમ આમ કઢી જેવું હોય. આ રીતનો કઢી જવો. અને આ ગરમ ગોળ છે ને ખાવાની એકદમ મજા આવે, એમ લાગે પેંડા જેવો. કેટલા કિલાના ભાઈ પેકિંગ ભરો? અરે હા, પણ ઘરમાં આ ભાઈ પેકિંગ ભરવાના છે. 4 કિલોમાં મને 10 કિલો. આ ગોળ કેમ બને ને એ આપણે જોવા જઈએ.
તો આ શેરડી છે, શેરડીના નામ આપેલા હોય 3 નંબર ને 4 નંબર ને એવું બધું. તો આપણે એ ખ્યાલ નથી. આ ઉચ્ચ ક્વોલિટીની અને સારી ક્વોલિટીની આ બધું શેરડી છે. ટ્રેક્ટર ઠલવાયેલા હોય. એક આ સાઈડ છે, અહીંયા પણ બધું ને બીજો અહીંયા. અત્યારે 2 હજી નવું જ ચાલુ થયું છે, એટલે 2 હજી બનાવવાનું શું કહેવાય આવવાના છે. આ શેરડી આપણે ખાવા લઈ જવાના છે. સારામાં સારી આ શેરડી જેવી બીજી શેરડી મીઠી ના હોય. આ પાતળી હોય શેરડી પણ એકદમ મીઠી હોય છે. અને ये बड़ी अच्छी बात कही है. સાઈલ જાડી હોય, ચાકેથી ફોલવી પડે, આમ દાંતેથી ફોલાય નહીં હોય. દેશી ગોળ બને કઈ રીતના એની પ્રોસેસ શું છે એ આપણે જોઈએ. જો અહીંયાથી છે ને શેરડી નાખવાની આવે. આપણે ઓલા સિસોડો જે હોય ને શેરડીનો રસ પીએ ને એ ટાઈપનું, એમાં વારંવાર નાખવી પડે ને આમાં એક જ વાર નાખવાનું ને અહીંયાથી રસ નીકળે અને અહીંયા સોતલા નીકળે. એક ફેરામાં આવું બારીકાઈ સોતલા થઈ જાય. આમાં કાંઈ ના હોય, ઉડે એવું થઈ જાય. ત્યાંથી શેરડી નાખે, અહીંયા પિલાણ થાય ને અહીંયા એનો રસ નીકળે. આમાંથી પાછો આ પાઇપ દ્વારા ભરાઈને અહીંયા આવે. પેલા એમાં ગરમ થાય, ત્યાર પછી આમાં ગરમ થાય, પછી આમાં ફૂલ ગરમ થાય. એના કરતાં વધારે ફૂલા છેલ્લામાં ગરમ થાય. થોડું વધુ એ રીતના ગરમ થતું જાય ને છેલ્લે ઘાટું થતું જાય ને આ સાઈડથી ફૂડ બનીને આ સાઈડ આવે. અહીંયા આવે, આ ભરાઈ જાય પછી આમાં વરે. અહીંયા પણ જો જારી રાખવામાં આવે એટલે કાંઈ છોતા કે હોય કંઈ એવું એ બધું એમાં ભરાઈ જાય. ને અહીંયા ડબ્બા ભરવામાં આવે. આવો મોટો ડબ્બો ભરાઈ જાય એ પછી આ રીતના ડબ્બામાં બધેમાં નાખવામાં આવે ને આ રીતના નાના પેકિંગમાં ભરવામાં આવે. આ બધા 2 કિલોના પેકિંગ છે. ત્યાં 4 કિલોના પેકિંગ. અહીંયા આગળ પણ 4 કિલોના. એ રીતના 2 કિલો 4 કિલો 7 કિલો અને 10 કિલોના મોટા ડબ્બા ભરવામાં આવે. હવે આપણે જોઈએ કે આ બધી જે ગરમ થાય છે ગોળ, એને ગરમ કઈ રીતના કરવામાં આવે. જો અહીંયા હે ને એ છોતા નાખવામાં આવે. જો ભાઈ નાખે છે. આ જે સોતા શેરડીના રસનું પિલાણ થાય ને જે સોતા નીકળે ને એ અહીંયા સૂકવવામાં આવે. અહીંયા સુકાઈ જાય એટલે એને ફેરવતા હોય. એ સુકાઈ જાય એટલે પછી અહીંયા હારીને ભરીને નાખી દે. જો આ ભાઈ નાખે છે ને આ ભાઈ જો અહીંયા સોતા નાખે અને એમાં આગ થાય ને ઓલા બધા એમાં એની આગ જાય અને એ બધી રસ શેરડીનો ગરમ થાય અને એમાંથી ગોળ બને. આ રીતની ગોળ બનાવવાની પ્રોસેસ હોય છે. હે ભાઈ પગ જરાક લઈ લેજો ને ભાઈ. જો અહીંયા બેઠા ને તો આમ ગરમી લાગે એટલી આગ થાય છે અંદર. અહીંયા પણ છે. આ નીચેથી છે ને પછી એની રાખ જે કાંઈ હોય એને કાઢી લેવામાં આવે અને એ ઉપરથી નાખવામાં આવે. તો આ રીતનો ગોળ બને મસ્ત. અને ગોળ ખાવાને છે ને દેશી બહુ મજા આવે. अगर आपको वीडियो पसंद आ रहा है चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन प्रेस कर दो ताकि आगे भी इस तरह की वीडियोस देखने को मिलती रहे. बट હાલમાંથી ગણો લઈને ભરી લઈશ. અમારે રસ ભરવો છે ત્યાંથી બેનને રસ ભરવાનું મોડું થાય છે. આપણે ઘરે રસ પીવા લઈ જવાનું પાણી ભરે છે. અહીંયાથી રસ કરી લેવાનો. એકદમ કાઠો હોય, બરફ નાખ્યા વગરનો તાજો.
હવે આપણે છે ને શેરડી પણ લઈ જાવી છે ખાવાની. અહીંયા રેડી છે ને ખાવા લઈ જવાનું. તાજી હોય ને એવી આ લીલા અસર આટલા દેખાય આ કાઢી લેવાનો. ગોળ લઈ લીધો, રસ લઈ લીધો અને શેરડી ખાવાનું લઈ લીધી. હરામી હો બેટા. ફૂલ કેલ્શિયમ. શેરડી ખાઓ, બોડી બનાવો. હાલો તો ભાઈ, આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી લો મારા વાલા. વિડીયો મસ્ત મજા આવી ને તો હવે તો દબાવી દેજો, આ બટન છે ને દબાવી દો. ને શું કહેવા દીધું, આ ગાડી આપણી ગોળની ભરાઈ ગઈ છે. આજે 1.5 લાખ પ્લસની ભરી છે. તો હાલો હવે અમે નીકળીએ ઘરે. ઘણો ટાઈમ થઈ ગયો અને વિડીયો પણ લાંબો થઈ ગયો. તો હવે લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ નહીં. જે આપણે ચેનલમાં નવા છે અને જે રેગ્યુલર છે એ વિડીયોને લાઈક કરી દેજો. ઓકે, બાય, જય માતાજી, રામ રામ.